હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો જોઈ લો અમે લોકો ક્યાં આવી ગયા છીએ. કમેન્ટ કરજો તમને લોકોને જો આ કંઈ ખબર પડે તો. બાકી તમને લોકોને આગળ વ્લોગમાં ખબર પડી જ જશે કે આ કઈ જગ્યા છે અને અમે લોકો ક્યાં આવી ગયા છીએ. તો ફાઇનલી ચાલો તમને લોકોને આગળ વ્લોગમાં કહી દઉં કે અમે ક્યાં આવ્યા છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. ને તમે લોકોએ આગળ જોયું પ્રમાણે ખબર તો પડી જ ગઈ છે કે અમે લોકો આવી ગયા છીએ જામનગર. તો હમણાં ઘણા બધા દિવસથી નહોતા આવ્યા ને, તો કીધું ચાલો આપણે ચક્કર મારી આવીએ. અને જો મસ્ત નાસ્તોય થઈ ગયો છે, કામકાજ પણ બધું પતી ગયું અને આપણે મસ્ત એવા રેડી પણ થઈ ગયા છે. અને હવે આપણે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો મસ્ત આપણે રસોઈ બનાવવાની છે. ચાલો તો જોઈએ કે હવે શું બનાવવાનું છે. ઓકે. અને હા, હજી થોડી ઘણી શરદી છે, મટી નથી. અવાજ તો તમને જોઈને ખબર પડી જ જતો હશે કે કઈ ટાઈપનું છે. ઓકે, ચાલો તો આપણે થોડુંક કામ છે એ બતાવી લઈએ, પછી રસોઈ નહીં કરીએ. તો આપણે મળીએ આગળ. બાય. કોણ પહેરે? ચાલો બધા જમવા બેસી ગયા અહીંયા. કાબા સારું ને? તો ભલે ઘણા પત્રે પહેરે વિડિયો તમે મૂકો દો એમાં કરતી મને. હા, ઓલો છોકરો નીકળે ઈ કેતો વિડિયો આવે તો આવતો સિંધીનો છોકરો માં હું આવે છે. હા, ઈ કે જો ભૂમિ શૂટિંગ ઉતારે આમાં તો જુએ મને કેતી હોય જોતા હમણાં નથી આવતો કે બેસર બીજે હું જમા શ્રીખંડ રોટલી. હાલો બધા જમવા. જમો. ભાઈ ને ચિકન કેમ મન વચ્ચે તો તમે ના પાડતા હો શ્રીખંડ મને નથી ભાવતો. ના હો ના ન પાડ મેં હમણાં ને પછી કયા વાર એમ મેં કીધું ત્યાંથી ડ્રેસ મંગાવું અહીં ક્યાં નથી મોકલા અહીંયા છે જ છે આપણે પછી આપો. ચલો તો જો જમી કરી મસ્ત ફ્રી થઈ અને અમે લોકો મસ્ત આરામ કરી અને સાંજે નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. અને જોઈ લો તમે આગળ બ્લોગમાં જોયું એ પ્રમાણે આ જે હમણાં નવું 7 રસ્તાવાળો જે સર્કલ બન્યું છે ને એ છે. તો તમે કમેન્ટમાં કહેજો કે કેવું બનાવ્યું છે અને તમે લોકો ક્યાંથી બ્લોગ જોવો છો ને એ પણ કમેન્ટ કરજો, તો અમને લોકોને પણ ખ્યાલ આવે કે ક્યાંથી આપણા ફોલોવર્સ છે. ચાલો તો અમે લોકો મોબાઈલનું કવર લેવાનું હતું તો એના માટે અહીંયા આવી ગયા હતા અને પછી ત્યાંથી મસ્ત શોપિંગ કરી લીધી. અને જોઈ લો અહીંયા છે ને આવી ગયા છે પોલીસવાળાને લખો, કેમ કે જો જે લોકોના બાઇક ને બધું આડાવડું પડ્યું હોય ને એ બધા એના લઈ જાય છે બચારાઓના. પણ ટ્રાફિકની સમસ્યા મોસ્ટ ઓફ બધી જગ્યાએ આ ટાઈપની જ છે. ચાલો તો અમે લોકો ત્યાંથી આવી ગયા હતા જમવા માટે કલ્પના હોટલમાં. તો આ બહુ વર્ષો જૂની હોટેલ છે એમ કહે છે. અમે લોકો ફર્સ્ટ ટાઈમ અહીંયા ડિનર માટે આવ્યા છીએ. તો ચાલો તો તમને લોકોને ફૂડ ટેસ્ટ કરીને કહીએ કે કેવું બનાવ્યું છે. અને જો અહીંયા પપ્પા અને મમ્મી પણ બે આવી ગયા હતા અને હવે અહીંયા ડિસાઈડ થતું હતું કે શું ઓર્ડર આપવાનો છે. ને જો અહીંયા ફોન ચાલુ હતો અને ફાઇનલી હવે અમે લોકો ડિસાઈડ કરીને ઓર્ડર આપી દીધો હતો. અને સૌથી પહેલાં તો જો આવી ગયા છે, જોઈ લો આ શું છે, મંચુરિયન નૂડલ્સ આવી ગયા છે. તો એનો ટેસ્ટ પણ મસ્ત હતો અને છાશ તો એક નંબર હતી. અને એની સાથે જો કાજુની સબ્જી અને નાન ને એ આવી ગયું છે. અને લાસ્ટમાં બિરયાની આવી ગઈ હતી, પણ સાચું કહું તો બિરયાની બહુ ખરાબ હતી. અમે લોકોએ જવા દીધી હતી, એ જરાય ના ભાવી. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. અને ચાલો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ